નમસ્કાર. કવિતા કક્ષના કવિ વિશેષ ઉપક્રમના ત્રીજા મણકામાં આપ સૌનું સ્વાગત છે. પરદેશી પંખીઓના ટહુકા આ શીર્ષક અંતર્ગત આજે આપણે માણીશું કવિ ડોક્ટર અશરફ ડબ્બાવાલા અને કવિ ડોક્ટર મધુમતી મહેતાની વિદેશની ધરતી પર રચાતી અને ઉછરતી કવિતાઓ, ગુજરાતી કવિતાઓ એને માણવાનો આપણને એક અવસર પ્રાપ્ત થયો. આજના સંદર્ભે મને ગમે છે એવી એક રચનાની બે ચાર પંક્તિઓ સાથે શરૂઆત કરીએ કે અદબપૂર્વક ઉપાડું છું અમારા દેશની માટી. અદબપૂર્વક ઉપાડું છું અમારા દેશની માટી ને નાખી શીરમાં નાચું છું અમારા દેશની માટી ને વતનના ખ્વાબનો મેળો રહે હંમેશા આંખોમાં. વતનના ખ્વાબનો મેળો રહે હંમેશા આંખોમાં, જુઓ હંમેશ આંજું છું અમારા દેશની માટી ને સમંદર પાર ક્યાંના ક્યાં વિલય પામી જશું દીપક. સમંદર પાર ક્યાંના ક્યાં વિલય પામી જશું દીપક, સુલભ નહીં થાય જાણું છું અમારા દેશની માટી. તો આવી કવિતા, આવી ભાવનાઓ, આવી વેદનાઓ આ દિલ મંસૂરીના મળે ન મળેમાં પણ જુદા અંદાજમાં આપણે બધાએ વાંચી હશે. આજે આપણી વચ્ચે પધારેલ આવા પરદેશી ટહુકાને સાંભળવો છે ત્યારે શાબ્દિક સ્વાગત માટે હું કવિતા કક્ષના સભ્ય અને સંવાહક ડોક્ટર પરેશ સોલંકીને વિનંતી કરું કે તેઓ આવે અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. નમસ્કાર. ધરાનું બીજ છું તો પણ ફસલમાં આવું તો કહેજે. ધરાનું બીજ છું તો પણ ફસલમાં આવું તો કહેજે. નિકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કહેજે. ધરાની માટી અને વતનના સ્મરણમાં સતત કાવ્ય સર્જન કરતા અમેરિકા સ્થિત કવિ ડોક્ટર અશરફ ડબ્બાવાલા આજે આપણી નિકટ અને નજરની સામે છે. તો કવિતા કક્ષ વતી તેમને હૃદયપૂર્વક આવકારું છું, સ્વાગત છે. એવા જ જ્યાં મળ્યો આવકારો ત્યાં અમે રોકાઈ ગયા. જ્યાં મળ્યો આવકારો ત્યાં અમે રોકાઈ ગયા. ગામ, ઘર, શહેરી અને વનવાસ જેવું કંઈ નથી. આ શહેર જેમની કલમથી અવતર્યો છે એવા અમેરિકા સ્થિત કવિયત્રી ડોક્ટર મધુમતી મહેતાનું કવિતા કક્ષ હૃદયપૂર્વક સ્વાગત કરે છે. જેમનું સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહ્યું છે એવા ભાવનગરના આપણા ડોક્ટર કવિ વિનોદ જોશી પણ ઉપસ્થિત છે. એમનું પણ હૃદયથી સ્વાગત છે. આજે સાવરકુંડલાથી ગઝલમાં સમૃદ્ધ નામ એવું ભરતભાઈ વિંજુડા પણ અહીંયા ઉપસ્થિત છે. એમને કવિતા કક્ષ અને ભાવનગર આવકારે છે. ડોક્ટર કેશર મકવાણા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. એમને પણ આવકારીએ છીએ કવિતા કક્ષ. અને આપ સર્વ ભાવકો કે જે કવિતા કક્ષના ઉપક્રમને ઉત્સવની જેમ ઉજવી અમારી સાથે રહ્યા છો, તો આપ સર્વનું પણ આ તબક્કે સ્વાગત છે. પોતાના દેશમાં વિદેશી કવિ તરીકે ઓળખાતા કવિઓ અને જ્યાં રહે છે ત્યાંના દેશમાં માઇગ્રન્ટ તરીકે ઓળખાતા કવિઓ, એ ત્યાંના કવિ કે સામાન્ય માણસને કેવો વિચાર આવતો હશે? આ પ્રશ્નનો જવાબ અમેરિકાની ધરતી પર કવિ ચંદ્રકાંત શાહ લખે કે આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીના. આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીના. ને શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીના. કવિ ભલે લખે કે મૂળ અમે ના કહીના, પણ આ બધા જ ગુજરાતી, મૂળ ગુજરાતના. એવા બે ગુજરાતી કવિઓ જ્યારે આપણી વચ્ચે છે ત્યારે એમના ટહુકાઓને કલરવ આપીને ગુંજારવ કરાવશે ડોક્ટર ફિરદોસ દેખૈયા. સૌપ્રથમ ગઝલ મધુમતી મહેતા. યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે. યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે.
નડ્યા કરે. યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે. હું મધ્ય બિંદુ જેમ નથી સ્થિર થઈ શકી. હું મધ્ય બિંદુ જેમ નથી સ્થિર થઈ શકી. ત્રિજ્યાને પરિઘની સમજણ નડ્યા કરે. ત્રિજ્યા અને પરિઘની સમજણ નડ્યા કરે. એને વળાવી દ્વાર અમે બંધ તો કર્યા. એને વળાવી દ્વાર અમે બંધ તો કર્યા. એના જતા રહ્યાનું કારણ નડ્યા કરે. એના જતા રહ્યાનું કારણ નડ્યા કરે. બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી. બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી. આરતમાંથી જેલું સગપણ નડ્યા કરે. આરતમાંથી જેલું સગપણ નડ્યા કરે. આપણે ત્વચાથી પર થઈ નથી શક્યા. આપણે ત્વચાથી પર થઈ નથી શક્યા. દૃષ્ટિ છે ધૂંધળીને દર્પણ નડ્યા કરે. દૃષ્ટિ છે ધૂંધળીને દર્પણ નડ્યા કરે. યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે. જન્મો જન્મ કોઈ વળગણ નડ્યા કરે. ગઝલ અશરફ ડબ્બાવાલા. ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે. ઘર
ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે, ખૂટે આંખમાં પાણી, ખૂટે આંખમાં પાણી, ત્યારે ખડિયાવે ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે. ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં, ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં, એક વેત ઉતરો ને ત્યાં તો તળિયા આવે, એક વેત ઉતરો ને ત્યાં તો તળિયા આવે. ડગલું એક ભરી શકવાના હોશ નથી પણ, ડગલું એક ભરી શકવાના હોશ નથી પણ, ડગલું એક ભરું તો તારા ફળિયા આવે, ડગલું એક ભરું તો તારા ફળિયા આવે. ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ઘંટીના પથ્થરની જેવા વિચાર છે ને, મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે, મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે. શબ્દોની હુંડી લઈ ભાષા સામે ઊભો, શબ્દોની હુંડી લઈ ભાષા સામે ઊભો, પાછો વળવા જાઉં અને શામળિયા આવે, પાછો વળવા જાઉં અને શામળિયા આવે, ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે, ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે. ખૂબ સરસ, ખૂબ આભાર. પરદેશી પંખીના ટહુકાની પહેલા ભારતના પંખીનો ટહુકાર આપણે સૌએ સાંભળ્યો. કેલિફોર્નિયાની ધરતી પરથી ડોક્ટર મહેશ રાવલ એવું લખે કે અન્યથી થોડા અલગ છો તો પુરાવા આપવા પડશે, અન્યથી થોડા અલગ છો તો પુરાવા આપવા પડશે, આમ નક્કર પણ તરલ છો તો પુરાવા આપવા પડશે, ને સુખ બધાને જોઈએ છે એક ધારું કોઈ પણ ભોગે, સુખ બધાને જોઈએ છે એક ધારું કોઈ પણ ભોગે, જો અપેક્ષાથી જ પર છો તો પુરાવા આપવા પડશે. તો અતિથિ કવિઓના પરિચય માટે અને થોડી પ્રસંગ અનુરૂપ વાત કરવા માટે હું હિમલ પંડ્યાને આવકારીશ. ખૂબ આભાર જીતુભાઈ. સૌને નમસ્કાર, સૌને વંદન. કવિતા કક્ષનો આપ સૌ જાણો છો આ 81મો કાર્યક્રમ છે. કવિ વિશેષ ઉપક્રમ અશરફભાઈ અને મધુમતીબેન
ભારતના ગુજરાતના પ્રવાસે છે. ધાર્યું હોય તો આપણે એવું પણ કરી શકત કે 5-7 કવિઓ ભેગા થાય ને અહીંયા એક કવિ સંમેલન ને એક મુશાયરા જેવું આપણે આયોજન કરીએ, પણ એમાં એ જ 2 કે 3 કવિતા એમના ભાગે આવત જે લગભગ સામાન્ય રીતે મુશાયરામાં શ્રોતાઓને સંભળાવતા હોય. કવિતા કક્ષની ઈચ્છા કાયમ એવી રહી છે કે આની બહાર નીકળી જઈએ, જે ચારેય બાજુ બને છે એના કરતાં થોડુંક જુદું, થોડુંક નોખું પીરસીએ. કવિને પણ હંમેશા રસ હોય કે જે એને ક્યાંય નથી વાંચ્યું. આજ સવારે અશરફભાઈ સાથે વાત ચાલતી હતી ત્યારે એક વાક્ય એ બહુ સરસ બોલી ગયા અને મને તરત જ આમ ઝીલાઈ ગયું. અને એમણે એમ કીધું કે અમુક ગઝલો મારી એવી છે કે મને ક્યારેક આ ક્યાંય ન વાંચ્યો એવી ગઝલો છે ને મને આવી ગઝલોનો ડૂમો ભરાય. અને ત્યારે મારા મન મોઢામાંથી નીકળી ગયું સાહેબ આજે એ ડૂમો આપણે બહાર કાઢી શકીએ એવી સ્થિતિ છે એ આજે મંડાવવાની છે, કારણ કે આજે અહીંયા અમે તમને ક્યાંય નહીં રોકીએ. એટલો સમયનો સ્પાન મળશે કે જેમાં આવી બધી કવિતાઓ જે દરેક સર્જકને એવું હોય કે મારી આ કવિતાઓ મારે ક્યાંક બોલવાની હજી બાકી રહે છે, અમુક જગ્યાએ એનો અવકાશ નથી હોતો, તો એ પણ મળે. કવિ વિશેષનો હેતુ જ આ છે. જેમ આપણો ભાવક વિશેષ જે ઉપક્રમ છે એમની વાત કરી ત્યારે એમને બહુ ગમ્યું કે આ બહુ જ જુદું અને નવું લાગે છે. ભાવકની દ્રષ્ટિએ કવિતા કેવી હોય અને તમે સતત આ કામ છે ચાલુ રાખજો. તો આપણને આનંદ છે કે આજે આપણી વચ્ચે આવા સરસ મહેમાનો છે. અમે ભાવનગરના ભાવકોના ખૂબ વખાણ 3 દિવસ દરમિયાન એમની પાસે કર્યા છે અને એમને કહ્યું છે કે અહીંયા કવિતાને આકંઠ માણી શકે એવો વર્ગ છે અને અહીંયા જે વર્ગ છે ભાવકનો એવો પણ છે કે એને ખબર પણ પડી જાય કે કવિએ પોતાનો શબ્દ છે જોઈને ચાખીને સૂંઘીને કવિતામાં મૂક્યો છે કે નથી મૂક્યો. એટલે ભાવનગર પાસે આ એક ભાવનગરના શ્રોતાઓ પાસે આ એક વધારાની એક કળા છે કે કવિતાને આપણે બહુ સરસ રીતે માણી શકીએ છીએ. અને આપ તો બધા કવિતા કક્ષનું એક નિયમિત હવે તો ઓડિયન્સ થઈ ગયા છો, તો આપ પણ આ કાર્યક્રમો અને એની ગુણવત્તાથી વાકેફ છો. ડૉક્ટર અશરફ ડબ્બાવાલા, કવિ, વક્તા અને પોઝિટિવ એટીટ્યુડના હિમાયતી. અમેરિકા શિકાગોમાં આ દંપતી પોતે હાલ નિવાસ કરે છે. લગભગ છેલ્લા 40 વર્ષથી ભારતથી બહેરીન જઈ અને બહેરીનથી અમેરિકા પહોંચી અને ત્યાં આરોગ્ય ક્ષેત્રે બંને ખૂબ કામ કર્યું છે અને હવે સંપૂર્ણપણે નિવૃત્ત થઈ અને શબ્દને કવિતાને માણવાનું કામ કરે છે, સાહિત્યને માણવાનું કામ કરે છે. ધબકારાનો વારસ અને વાણીપત. વાણીપત આપણે સાંભળ્યું હશે. અશરફભાઈ આપણને એક સરસ મજાનો સંગ્રહ આપ્યો છે વાણીપત. તો આ બે એમના કાવ્ય સંગ્રહ છે અને આપણે તો એટલા નસીબદાર છીએ કે આપણા મહાવિદ્યાલયના ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ધબકારાનો વારસ છે અભ્યાસક્રમની અંદર ભણ્યા પણ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીના એમએના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે આ પુસ્તક રહી ચૂક્યું છે. ઇન્ડિયન નેશનલ થિયેટરનો કલાપી એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું પારિતોષિક, દ્રષ્ટિ મીડિયા શિકાગો દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, આ બધા જ એવોર્ડ છે એ એમને મળી ચૂક્યા છે. 50 વર્ષની આરોગ્ય ક્ષેત્રની એમની આ કારકિર્દી છે. અશરફભાઈના શેરમાં આ વાત કેવી સરસ રીતે આવે છે જુઓ. પહેલા જ શ્વાસે પહેલું રુદન થઈ ગયું શરૂ. પહેલા જ શ્વાસે પહેલું રુદન થઈ ગયું શરૂ, બસ ત્યારથી હવાના રવાડે ચડી ગયા. જો તો ખરા એક ડોક્ટર છે એ આખી વાતને કેવી, મધુમતી બેન તો પાછા બહેનોના સ્ત્રીરોગ નિષ્ણાત છે અને કેટલી બધી પ્રસૂતિઓ એમણે કરાવી છે. આ બધા પ્રસંગો છે એ આમ આપણી આસપાસ બનતી ઘટના છે એ કવિતા કેટલી સરસ રીતે લઈ આવે કે પહેલા જ શ્વાસે પહેલું રુદન થઈ ગયું શરૂ, બસ ત્યારથી હવાના રવાડે ચડી ગયા. અશરફ જે જીવતા હતા દર્દના ગુમાન પર. અશરફ જે જીવતા હતા દર્દના ગુમાન પર, એ પણ હવે દવાના રવાડે ચડી ગયા. અશરફ જે જીવતા હતા દર્દના ગુમાન પર, એ પણ હવે દવાના રવાડે ચડી ગયા. અને સફરજનની મીઠી ફસલ આવશે, સફરજનની મીઠી ફસલ આવશે ને આદમની પાછી નસલ આવશે. સફરજનની મીઠી ફસલ આવશે ને આદમની પાછી નસલ આવશે. વિચારો વટાવીને આગળ જજો, ન કલ્પી શકો એ મજલ આવશે. વિચારો વટાવીને આગળ જજો, ન કલ્પી શકો એ મજલ આવશે. ને આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા, આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા, મરણ આવશે તે અટલ આવશે. આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા, મરણ આવશે તે અટલ આવશે. સાથે સાથે આપણી વચ્ચે ડોક્ટર મધુમતી બેન
મહેતા ઉપસ્થિત છે. આ બંને અમરેલીની ભૂમિના સંતાનો છે અને અમરવેલીએ આપણા સાહિત્યને કેટલું બધું આપ્યું છે આપણે સૌ જાણીએ છીએ. ઉલ્લેખ ન કરીએ તો પણ કેટલા બધા સાહિત્યકારો છે એ આપણા દ્રષ્ટિ પટલમાં સામેથી આવી જાય, પસાર થઈ જાય. અને નિવૃત્તિ પછી તેઓ મેડસ્પા અને સાથે સાથે સાહિત્ય સર્જનમાં પ્રવૃત્ત છે. બહુ ખુશાલ યુગલ છે. મને વિનોદભાઈએ અઠવાડિયા પહેલા વાત કરી હતી, મને કે તમે એ બંનેનું સાયુજ્ય જોજો, બહુ મજા પડશે. અને ખરેખર એવું છે, એટલા બધા વિરોધાભાસ છતાં બંને એકબીજાને એટલી તીવ્રતાથી ચાહે છે કે આપણે આમ એ લોકો વાત કરતા હોય ત્યારે આપણને એમ થાય કે આમાં આપણે કશું જ બંનેને ડિસ્ટર્બ નથી કરવા અને સરસ રીતે બંનેની વાત છે એ જતી હોય. તો એક સુપ્રસિદ્ધ કવિ હોય અને એમની સાથે હું ઓછા એવો શબ્દ તો ન વાપરું, પણ એમની સાથે રહી અને અશરફભાઈ તો પ્રસ્થાપિત કવિ થઈ ચૂક્યા હતા, પછી મધુમતીબેનનું લેખન છે, સર્જન છે શરૂ થયું છે. પણ ક્યાંય અશરફભાઈની કવિતાઓની છાંટ છે એમની કવિતાઓમાં નથી આવતી. બંને એકદમ અલગ બંનેની કવિતાઓ પડે છે. એમનો કાવ્ય સંગ્રહ નામ તારું રુદ્રાક્ષ પર આ પણ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા દ્વારા પુરસ્કૃત થયેલો છે. ખાસ તો કવિતા, ચિત્ર, સંગીત આ બધી કળામાં મધુમતીબેન રુચિ ધરાવે છે અને આધ્યાત્મિકતા એમનામાં ઘણી બધી, એટલે આધ્યાત્મિક અમીથી ઘૂંટાયેલો એમનો શબ્દ છે. મેડિટેશન ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ એ સરસ સેવા આપી રહ્યા છે અને કલાના જુદા જુદા સ્વરૂપોમાં એમણે ઊંડો રસ દાખવ્યો છે. ફિરદોસભાઈએ જે ગઝલ અહીંયા ગાઈ એ શેર જ હું લઈને આવ્યો હતો, એટલે એને હું પુનરાવર્તન વધારે નથી કરતો, પણ યુગ તો વટાવી જાઉં મને ક્ષણ નડ્યા કરે, જન્મો જન્મનું કોઈ વળગણ નડ્યા કરે. તો આ બંને કવિઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હેતુ હતો જીતુભાઈને અને મિત્રોને વિનંતી પણ કરી હતી કે આ બહાને આપણે થોડાક ડાયસ્પોરા કવિઓને યાદ કરવા છે કે જે લોકોના મૂળ અહીંયા છે પણ મૂળ સોતા એ બીજે રોપાયા અને એવી ને એટલી પેલેથી રોપાયા છે કે આજની તારીખે પણ ગુજરાતી કવિતાની સેવા છે એ કરી રહ્યા છે. મને એક બહુ મજાનો ડાયસ્પોરા યુવા કવિ જેને આપણે ગુમાવી બેઠા હાર્ટ એટેકને કારણે, એ શીતલ જોશી અત્યારે યાદ આવે છે અને શીતલની કવિતાઓ વિશે મેં ઘણી બધી વાર વાતો પણ કરી છે. એક શેર એનો પણ તમારી સામે શેર કરવો છે કે લારીની ખારી સિંગ તને શું ખબર પડે, લારીની ખારી સિંગ તને શું ખબર પડે, કેસરની ટીમમાં જવા પિસ્તા થવું પડે. શીતલ જોશી, નાવમાં ડૂબી નદી, આવો એક સુંદર સંગ્રહ એની પાસેથી આપણને મળ્યો છે. ક્યારેક ફરીથી અનુકૂળતા હશે ત્યારે આવા થોડાક જે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા છે ને એવા કવિઓને યાદ કરવા છે. ફરી એકવાર સૌનો આભાર. થેન્ક યુ. સમયના અભાવે કેટલાક પરદેશી કવિઓને આપણે નથી અહીંયા, હું જેમના શેરનો ઉલ્લેખ કરી શકતો એમના નામ ઝડપથી બોલી જાઓ એટલે આપણને વધુમાં વધુ સમય સાહેબનો મળે. સુધીર પટેલ, બાબુ સુથાર, કિશોર મોદી, નટવર ગાંધી, ગુંજન ગાંધી, ડોક્ટર મહેશ રાવલ, વિશ્વદીપ બારડ, શીતલ જોશી, અદમ ટંકારવી, અબ્દુલ વાહિદ અને પન્ના નાયક. તો આવા કેટલા બધા કવિઓ કે જેને આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. તો એમાંથી જ બે કવિ આપણી વચ્ચે છે, આપણે તેમને સાંભળીએ. નમસ્તે. ભાવનગર આવ્યા પછી એવું લાગે કે ખાલી શબ્દો જ નથી, એ ભાવનું જ નગર છે અને ભાવનાઓનું નગર છે. હર પળ અમને અનુભવ થયો છે અને અમે પણ અમારા શબ્દોમાં ખૂબ ભાવનાઓ ઠાંસીને ભરીને લઈને આવ્યા છીએ અને એના દ્વારા તમારી સુધી પહોંચવાનો ઈરાદો છે. તો મારા એક થોડા છૂટા શેરથી શરૂઆત કરું છું કે વીતેલી કાલ લઈ આવે, વીતેલી કાલ લઈ આવે, હું એવો જામ શોધું છું. વીતેલી કાલ લઈ આવે, હું એવો જામ શોધું છું, તમારી આંખમાં આજે મારું નામ શોધું છું. વીતેલી કાલ લઈ આવે, હું એવો જામ શોધું છું, તમારી આંખમાં આજે મારું નામ શોધું છું. હું સીતા જેમ બેઠી છું દશાનંદની હવેલીમાં, હું સીતા જેમ બેઠી છું દશાનંદની હવેલીમાં, પરીક્ષા અગ્નિમાં ન લે, હું એવો રામ શોધું છું. અને દેહના 4 ધામ જાણું છું, દેહના 4 ધામ જાણું છું, હું હવે રામ નામ જાણું છું. ના હું શબરી, નથી હું સીતા, પણ
ના હું શબરી નથી હું સીતા, પણ પ્રેમના રામબાણ જાણું છું. અને જે વરસાદ થઈ ભીંજવે છે મને, જે વરસાદ થઈ ભીંજવે છે મને, એ છત્રી સ્વરૂપે સ્મરે છે મને. લડે છે સતત એક ઝંઝા બની, લડે છે સતત એક ઝંઝા બની, બુઝાવું તો દીવો ગણે છે મને. લડે છે સતત એક ઝંઝા બની, બુઝાવું તો દીવો ગણે છે મને. અને હવે શિષ્ય કે ના ગુરુ જોઈએ, હવે શિષ્ય કે ના ગુરુ જોઈએ, કે પડછાયો મારો નમે છે મને. હવે શિષ્ય કે ના ગુરુ જોઈએ, કે પડછાયો મારો નમે છે મને. અને છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં, છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં. હું છું ચોમાસું, અટકવાનું મને ફાવે નહીં. હું જડીબુટ્ટીનો પર્વત ઊંચકી લાવી શકું, હું જડીબુટ્ટીનો પર્વત ઊંચકી લાવી શકું, પણ ચરણમાં પુષ્પ ધરવાનું મને ફાવે નહીં, પણ ચરણમાં પુષ્પ ધરવાનું મને ફાવે નહીં. તો હવે એક ગઝલ શરૂ કરું છું કે ગજવે ગજવે ગમતી ગલિયું રાખો, ગજવે ગમતી ગલિયું રાખો, ને સરનામું ગોકુળિયું રાખો. ગજવે ગમતી ગલિયું રાખો, સરનામું ગોકુળિયું રાખો. અને ઘરમાં ઘર ઘર રમવા માટે, ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ કલબલિયું રાખો. ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ કલબલિયું રાખો. અને નામ ઘૂંટો તો ઘૂંટો એનું, નામ ઘૂંટો તો ઘૂંટો એનું, બાકી સૌ ગડબડિયું રાખો. નામ ઘૂંટો તો ઘૂંટો એનું, બાકી સૌ ગડબડિયું રાખો. અને શબ્દો સ્મરણો, સ્મરણો ખરબચડા હોવાના, સ્મરણો ખરબચડા હોવાના, અંગરખું મખમલિયું રાખો. સ્મરણો ખરબચડા હોવાના, અંગરખું મખમલિયું રાખો. અને તર્કોના તાવીજની સાથે, તર્કોના તાવીજની સાથે શ્રદ્ધાનું માદળિયું રાખો. તર્કોના તાવીજની સાથે શ્રદ્ધાનું માદળિયું રાખો. અને લાભ શુભથી ઉપર છે જે, લાભ શુભથી ઉપર છે જે, મનમાં એ ચોઘડિયું રાખો. લાભ શુભથી ઉપર છે જે, મનમાં એ ચોઘડિયું રાખો. ને ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ કલબલિયું રાખો. અને હવે હું તમને એક બીજી ગઝલ સંભળાવું છું કે આ એને મળવાની વાત છે. કે કટાણે કે ટાણે મને તું મળ્યો છે, કટાણે કે ટાણે મને તું મળ્યો છે, પ્રયત્નોના ઢાળે મને તું મળ્યો છે. પ્રયત્નથી એ નથી મળતું, પ્રયત્ન છોડી દો ત્યારે જ મળે છે. તો કટાણે કે ટાણે મને તું મળ્યો છે, પ્રયત્નોના ઢાળે મને તું મળ્યો છે. કદી જાત સંકેલી મૂકી કબાટે, કદી જાત સંકેલી મૂકી કબાટે, અને સાવ સામે મને તું મળ્યો છે. કદી જાત સંકેલી મૂકી કબાટે, અને સાવ સામે મને તું મળ્યો છે. અને જ્યાં મળવું તું ત્યાં તું મળ્યો નહીં કદીએ, જ્યાં મળવું તું ત્યાં તું મળ્યો નહીં કદીએ. તો પ્રત્યેક સ્થાને મને તું મળ્યો છે, તો પ્રત્યેક સ્થાને મને તું મળ્યો છે. અને ઘણી વાર ભૂખ્યા પડી છે સવારો, ઘણી વાર ભૂખ્યા પડી છે સવારો, અને કદી અડધા ભાણે મને તું મળ્યો છે. ઘણી વાર ભૂખ્યા પડી છે સવારો, કદી અડધા ભાણે મને તું મળ્યો છે. અને અમારા અશરફ સાહેબ છે એ ઇન્સ્પિરેશનલ સ્પીકર છે.
તો પોઝિટિવ થિંકિંગ એમનો મુખ્ય વિષય હોય છે અને એમણે જય વસાવડા સાથે ઘણા લેક્ચર સિરીઝ કરેલી છે. તો મને વિચાર આવ્યો કે હું કંઈક પોઝિટિવ લખું પણ ગઝલના સ્વરૂપમાં. તો પહેલો શેર એનો જુદો છે પણ પછીનું જરા પોઝિટિવ થિંકિંગ તરફ છે કે સહુ આંકડા સર્વ મીંડા ગણી લે, સહુ આંકડા સર્વ મીંડા ગણી લે, કર્યા ખોટના એ ધંધા ગણી લે. જોઈ જાય ને રાતરાણી ભૂલી જા. કેમ કે બધું મળતું જ નથી. જોઈ જાય ને રાતરાણી જ મળે એવું હોતું નથી. જોઈ જાય ને રાતરાણી ભૂલી જા, ફૂટ્યા જે નથી એ જ કુંડા ગણી લે, ફૂટ્યા જે નથી એ જ કુંડા ગણી લે. અને હું આ શેર હજી પૂરો કરું છું ને ત્યાં મેં મોડેથી શરૂ કર્યું તો 2-4 જણા ઊભા થયા અને બહાર નીકળતા હતા. એટલે મારો પછીનો શેર એમને લાગુ પડે એવો આવી ગયો કે વગર ગોફણે તે ઉડાડ્યા છે પંખી, વગર ગોફણે તે ઉડાડ્યા છે પંખી, હવે જે વધ્યા છે એ ડુંડા ગણી લે. અને મધુજી ભલે ઘાસ વાઢ્યા કરે, મધુજી ભલે ઘાસ વાઢ્યા કરે પણ જરા વચ્ચે વચ્ચે એ ચંપા ગણી લે. મધુજી ભલે ઘાસ વાઢ્યા કરે પણ જરા વચ્ચે વચ્ચે એ ચંપા ગણી લે. અને હવે એક બીજી જરા લાંબી બેરની ગઝલ છે. નામ કોઈનું જીભે આવી અટક્યું છે તો અટક્યું છે તો શું કરવાનું? નામ કોઈનું જીભે આવી અટક્યું છે તો અટક્યું છે તો શું કરવાનું? એમ જ તો આ જીવન ગાડું ગબડ્યું છે તો ગબડ્યું છે તો શું કરવાનું? અને આંબા ડાળે કોયલ બોલે, મેના બોલે, ભમરા ડોલે, મનડા મોહે. આંબા ડાળે કોયલ બોલે, મેના બોલે, ભમરા ડોલે, મનડા મોહે. આજ અમસ્તું એક કબૂતર ફફડ્યું છે તો ફફડ્યું છે તો શું કરવાનું? અને વાતે વાતે ગાણા ગાયા, વાતે વાતે ગાણા ગાયા, રમતા ગાયા, જમતા ગાયા, એમ જ ગાયા. વાતે વાતે ગાણા ગાયા, રમતા ગાયા, જમતા ગાયા, એમ જ ગાયા, ગાતા તા ને ટપ દયાસુ ટપક્યું છે તો ટપક્યું છે તો શું કરવાનું? અને જીવ અમારો સાવ જ સૂકા દિવસો સાથે વર્ષો સાથે માંડ હળ્યો ત્યાં. જીવ અમારો સાવ જ સૂકા દિવસો સાથે વર્ષો સાથે માંડ હળ્યો ત્યાં. કોઈ સુવાળી યાદી લઈને અડક્યું છે તો અડક્યું છે તો શું કરવાનું? ને પાછળ વાગે ઢોલ નગારા, પાછળ વાગે ઢોલ નગારા ને આગળ મુરલીની માયા. તો અવઢવમાં મહેતાનું મન લીંબો થઈને લટક્યું છે તો લટક્યું છે તો શું કરવાનું? તો આ શું કરવાના જે છે પછી એક આપણે એ કરવાનું કે આપણે રાજી રહેવાનું જે થાય એ. આતમ અમથા અમથા રાજી, આતમ અમથા અમથા રાજી, નથી હવે એ મુલ્લા પંડિત નથી કોટના કાજી. આતમ અમથા અમથા રાજી. બીજ બનીને બેઠા હતા ને ઢંકાણા હતા ધૂળથી, બીજ બનીને બેઠા હતા ને ઢંકાણા હતા ધૂળથી. બનતા બનતા વૃક્ષ બન્યા પણ હલી ગયા જડ મૂળથી. ફળ ફૂલ ડાળી પાન પાનની કરે હવે હરરાજી. આતમ અમથા અમથા રાજી. અને ચૂકતે થઈ ગયા લેણ દેણ, ચૂકતે થઈ ગયા લેણ દેણ ને ગજવે કોડી કાણે. ચૂકતે થઈ ગયા લેણ દેણ ને ગજવે કોડી કાણી. જમા ઉધારી પાસા સરભર મીંડાની જ કમાણે. ચૂકતે થઈ ગયા લેણ દેણ ને ગજવે કોડી કાણી. જમા ઉધારી પાસા સરભર મીંડાની જ કમાણી. લખ્યા ચોપડા બાળ્યા એણે નથી રહ્યા મહેતાજી. આતમ અમથા અમથા રાજી. અને એની પહેલા જે બની એક હકીકત એ એવી છે કાંઈ કે એક દિવસ હું ઝાંઝર પહેરી દર્શન કરવા હાલી. એક દિવસ હું ઝાંઝર પહેરી દર્શન કરવા હાલી. રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી. એક દિવસ હું ઝાંઝર પહેરી દર્શન કરવા હાલી. રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી. બોલ્યા દીકરી
દિશે તારો રજળપાટનો કોઠો. બોલ્યા દીકરી, દિશે તારો રજળપાટનો કોઠો, વિચારવાયુ વકર્યો એનો ચડ્યો કાગળે ગોટો. અને લાગણીઓને મધુ પ્રમે છે, લાગણીઓને મધુ પ્રમે છે, કહ્યું લોહીને ચાખી. રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવરાવી ભાઈ ફાંકી. વૈદ કહે કે નાડી તારી ચાલે મંડુક ચાલ. વૈદ કહે કે નાડી તારી ચાલે મંડુક ચાલ, નીકળ્યા ચીલા ચાતરવા પણ નથી ચાલમાં તાલ. નીકળ્યા ચીલા ચાતરવા પણ નથી ચાલમાં ચાલ. કેડી કારણ હાફ ગજુ, કેડી કારણ હાફ ગજુ લે એક નજરથી માપી. રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી. અને મસ્તકમાં વળ જાજા, પેલી સલકાઈ ગાયરા બ્રેઇનમાં હોય ને, મસ્તકમાં વળ જાજા, માથે તર્ક તણી કર ચલ્યો. મસ્તકમાં વળ જાજા, માથે તર્ક તણી કર ચલ્યો. તારી અંદર બબ્બે તું છો, કર્મી ને કદ ખળ્યો. મસ્તકમાં વળ જાજા, માથે તર્ક તણી કર ચલ્યો. તારી અંદર બબ્બે તું છો, કર્મી ને કદ ખળ્યો. ઝઘડા મૂળથી કાઢે એવા ઓસડિયા દે વાટી. રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવરાવી ભાઈ ફાંકી. તો આ ફાંકી ખાઈ લીધા પછી બહુ સારું લાગ્યું. બધા ખોટા વેમ નીકળી જાય આપણા. તો સંત કહે સૌ આવણ જાવણ, સંત કહે સૌ આવણ જાવણ ભજ ગોપાલમ. સંત કહે સૌ આવણ જાવણ ભજ ગોપાલમ. રામ ભજોયા બાળો રાવણ ભજ ગોપાલમ. છાપ તિલક ના સમજ્યા કારણ ભજ ગોપાલમ. છાપ તિલક ના સમજ્યા કારણ ભજ ગોપાલમ. લોટ જરી જાજુ છે ચાળ ભજ ગોપાલમ. અને ડગલે પગલે દાંત ડરામણ ભજ ગોપાલમ. આપણે બીવડામાં આવતા હોય ખાસ મુસ્લિમોમાં કે તમે અહીંયા જે કરો છો આવું નહીં કરો તો ત્યાં ઉપર હુર મળશે, નૂર મળશે ને બધું મળશે. તો એક જે ઉપરનું મળશે અહીંયા તમે છોડો તો એવું બધું. તો ડગલે પગલે દાંત ડરામણ ભજ ગોપાલમ. સમજ અધૂરી શીખ સવામણ ભજ ગોપાલમ. અને ફૂટલ ગોળે હોય ના ઢાંકણ ભજ ગોપાલમ. ફૂટલ ગોળે હોય ના ઢાંકણ ભજ ગોપાલમ. બેરાને લ્યો દીધી શિખામણ ભજ ગોપાલમ. અને સો ઉંદરનું કરી શિરામણ ભજ ગોપાલમ. સો ઉંદરનું કરી શિરામણ ભજ ગોપાલમ. બિલ્લી શું પડશે રામાયણ ભજ ગોપાલમ. ને કુબજા, કુબજા આંખે આંજે આંજણ ભજ ગોપાલમ. કુબજા આંખે આંજે આંજણ ભજ ગોપાલમ. શાના માટે? અંધા ઉપર કરવા કામણ ભજ ગોપાલમ. કુબજા આંખે આંજે આંજણ ભજ ગોપાલમ. અંધા ઉપર કરવા કામણ ભજ ગોપાલમ. અને હાથ ના ધરીએ જોડિયા પણ, હાથ ન ધરીએ જોડિયા પણ ભજ ગોપાલમ. દાતા દરિયો મુઠ્ઠી માગણ ભજ ગોપાલમ. અને ટાઢે ચૂલે ઉકળે આંધણ, ટાઢે ચૂલે ઉકળે આંધણ ભજ ગોપાલમ. એવું ભગા ભગતનું ડાપણ ભજ ગોપાલમ. અને ગદાચક્ર ક્યાં કરતા ધારણ, ગદાચક્ર ક્યાં કરતા ધારણ ભજ ગોપાલમ. ઊંધું ગાલી ઊંઘે નારણ ભજ ગોપાલમ. તો એક ગીત આવેલું કે જે એના સુર લઈને આવેલું, તો એ રજૂ કરવાની કોશિશ કરું છું. આજે અમે ફિરદોસભાઈને સાંભળ્યા, બહુ જ સારું લાગ્યું. ફિરદોસભાઈ વન્ડરફુલ. મારી પણ કોઈ એવી ક્લાસિકલની કે કોઈ ટ્રેનિંગ નથી. આમ જ જરા
તમને સંભળાવું છું. હે મારે હાથે મંજીરા પગે ઘૂંઘરું, એ મારે હાથે મંજીરા પગે ઘૂંઘરું, શામ આઘા આઘા ને તોય રૂબરૂ, હો મારે હાથે મંજીરા પગે ઘૂંઘરું. સાત રંગોથી શામ રંગ વેગળો, સાત રંગોથી શામ રંગ વેગળો, એનું ચિત્ર દોરો હું કેમ હુબહુ, હો મારે હાથે મંજીરા પગે ઘૂંઘરું, શામ આઘા આઘા ને તોય રૂબરૂ, હો મારે હાથે મંજીરા પગે ઘૂંઘરું. આ તો હૈયાના હિમ સાંયો ગળ્યા, આ તો હૈયાના હિમ સાંયો ગળ્યા, એને તરવા ના કામ આવે તુંબડું, હો મારે હાથે મંજીરા પગે ઘૂંઘરું, શામ આઘા આઘા ને તોય રૂબરૂ, હો મારે હાથે મંજીરા પગે ઘૂંઘરું. તો હવે હું ડૉક્ટર અશરફ ડબ્બાવાલા જે ક્યારના વાટ જોઈ રહ્યા છે, પેલું આપણે પેલો ગરિયો ફેરવતા હોય ને એને આમ બાંધી હોય જાળીને આમ પકડીને ઊભા કે હમણાં ફેંકીએ, એ આમ પકડીને ક્યારના ઊભા છે, જાળી ઢીલી થઈ જાય એની પહેલાં હું એને માઇક આપી દઉં. ભાવનગરમાં આવીને અમે ભાવવાહી થઈ ગયા છે, એટલે ક્યારેક ઇમોશનલ થયા તો માફ કરજો. વિનોદભાઈની રજા લઈને એક કવિતા વિશે 1 મિનિટ વાત કરવાની છે. એ તો ખાં છે આપણે કે ગુજરાતીમાં કવિતાને ખાં છે. તો કવિતા વિશે મેં ઘણી વ્યાખ્યાઓ અને ઘણા વર્ણનો સાંભળ્યા છે, પણ મને આપણા હિન્દીના કવિ રઘુવીર સહાય એણે જે વાત કરી છે એ બહુ સ્પર્શી ગઈ છે, તો એ હું તમારી સાથે શેર કરું છું. એણે કહેલું કે તમે શિવને તાંડવ નૃત્ય કરતા જોયા છે? તમે શિવને તાંડવ નૃત્ય કરતા જોયા છે? એમાં એ નૃત્ય દરમિયાન એનો ક્રોધ પ્રગટે છે એના અંગે અંગમાં, એના ચહેરા પર, એના હાથમાં, બધા ક્રોધ ને ક્રોધ છે. પણ તમે એના હોઠ પર જુઓ ઝીણવટથી તો સ્મિત છે. તો આ જિંદગી તાંડવ કરે છે એનું સ્મિત કવિતા છે. તો હું થોડા છૂટા શેરથી શરૂ કરીશ. તો મુક્તક સ્વરૂપે પેલા 2 શેર છે. ફાટીને ગઈ છે ધુમાડે આંખ. બરોબર? ફાટીને ગઈ છે ધુમાડે આંખ, એનું કંઈક તો કરવું પડે. ફાટીને ગઈ છે ધુમાડે આંખ, એનું કંઈક તો કરવું પડે. એને છે લફરો સ્વપનની સાથ, એનું કંઈક તો કરવું પડે. નેક્સ્ટ છે, આગલું હોતું નથી કે પાછલું હોતું નથી. આગલું હોતું નથી કે પાછલું હોતું નથી, ક્યાંય એકલતાના ઘરને બારણું હોતું નથી. આગલું હોતું નથી કે પાછલું હોતું નથી, ક્યાંય એકલતાના ઘરને
બારણું હોતું નથી, રોજ શબ્દોના મરણ થતા રહે છે કાગળે. રોજ શબ્દોના મરણ થતા રહે છે કાગળે, એની વર્ષી કે તિથિ કે 12મું હોતું નથી. કોઈ પણ અવસર વિના આંગણમાં ઉત્સવ માણીએ. કોઈ પણ અવસર વિના આંગણમાં ઉત્સવ માણીએ. આંગણું ના હોય તો પાદરમાં ઉત્સવ માણીએ. મનના મુંબઈની ગજબની હોય છે જાદુગરી. મનના મુંબઈની ગજબની હોય છે જાદુગરી. હોઈએ અંધેરી ને દાદરમાં ઉત્સવ માણીએ. હવે તમને બધાને ખ્યાલ હશે, ગઝલના જે શેર છે એમાં જુદો જુદો ભાવ હોઈ શકે. પેલો શેર એમ કે પ્રિયતમા ઉપર હોય, બીજો ઈશ્વર ઉપર હોય, ત્રીજો દુશ્મન ઉપર હોય. એટલે એ રીતે મેં બે શેર હું તમને સંભળાવું છું. આમ તો પછી છેવટે વિનોદભાઈ એમને ત્રણે એક જ છે. ચાલો તો શેર છે, જો આપ તો શબ્દોમાં મને કોઈ છટા દે. જો આપ તો શબ્દોમાં મને કોઈ છટા દે, નહીતર તો મને મૌનમાં મોકાની જગા દે. જો આપ તો શબ્દોમાં મને કોઈ છટા દે, નહીતર તું મને મૌનમાં મોકાની જગા દે. જો તું કહે તો મેઘધનુષ પણ હું થઈ શકું. જો તું કહે તો મેઘધનુષ પણ હું થઈ શકું. એકવાર મને ગમતો જરા રંગ થવા દે. થેન્ક યુ. જો તું કહે તો મેઘધનુષ પણ હું થઈ શકું. એકવાર મને ગમતો જરા રંગ થવા દે. હવે આપણે ગઝલ શરૂ કરીએ. અમારી બહુ જ જૂની ગઝલ છે, પણ હું સંભળાવીશ આજે. આમાં આ ગઝલમાં એક લવકારા શબ્દ આવશે. આમ તો બધાને ખબર છે, લવકારા એટલે થ્રોબિંગ પેઇન. સરવૈયાની એસી તેસે છે. સરવૈયાની એસી તેસે, સરવાળાની એસી તેસે. સરવૈયાની એસી તેસે, સરવાળાની એસી તેસે. જીવની સાથે જીવી લીધું, ધબકારાની એસી તેસે. જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો. જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો, બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની એસી તેસે. જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો, બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની એસી તેસી. પગમાં કાંટો લઈને છેલ્લા ગામ સુધી ચાલીશું જોજો. પગમાં કાંટો લઈને છેલ્લા ગામ સુધી ચાલીશું જોજો. એ જો મારી વાટ જોએ તો લવકારાની એસી તેસે. પગમાં કાંટો લઈને છેલ્લા ગામ સુધી ચાલીશું જોજો. એ જો મારી વાટ જોએ તો લવકારાની એસી તેસી. હવે એક ગઝલના થોડા શેર. બારી સુધી ગયા ને દિવાલો સુધી ગયા. બારી સુધી ગયા ને દિવાલો સુધી ગયા. અંતે દિવાલ ભેદી વિચારો સુધી ગયા. અણસાર અણસાર તોય પાયમાનો તારા સ્વરૂપનો. અણસાર તોય પાયમાનો તારા સ્વરૂપનો. લઈ રંગને આકાર પિકાસો સુધી ગયા. અણસાર તોય પાયમાના તારા સ્વરૂપનો. લઈ રંગને આકાર પિકાસો સુધી ગયા. હિજરત કહો કે એને કહો જાત્રા હવે. હિજરત કહો કે એને કહો જાત્રા હવે.
ઉંચકીને ગુર્જરીને શિકાગો સુધી ગયા. હિજરત કહો કે એને કહો, જાત્રા હવે ઉંચકીને ગુર્જરીને શિકાગો સુધી ગયા. નેક્સ્ટ છે પહેલા તો તું ખુદાની ઇબાદતનો શેર લખ. પહેલા તો તું ખુદાની ઇબાદતનો શેર લખ ને એ પછી તું તારી શિકાયતનો શેર લખ. પહેલા તો તું ખુદાની ઇબાદતનો શેર લખ ને એ પછી તું તારી શિકાયતનો શેર લખ. પૃથ્વીના સ્વર્ગ વિશે, સ્વર્ગ અહીં બેઠું છે, ને એ પછી તું તારી શિકાયતનો શેર લખ. પૃથ્વીના સર્ગ વિશે તો પાનાના પાના ભર. પૃથ્વીના સર્ગ વિશે તો પાનાના પાના ભર. ખાલી જગા રહે તો કયામતનો શેર લખ. પછી પરદેશમાં વતનને તું જોરે ભલે સતત. પરદેશમાં વતનને તું જોરે ભલે સતત, ક્યારેક તો વતનમાં વિલાયતનો શેર લખ. પરદેશમાં વતનને તું જુરે ભલે સતત, ક્યારેક તો વતનમાં વિલાયતનો શેર લખ. નેક્સ્ટ પેલો છે એકચ્યુઅલી મધુ વિશે છે. હું થોડી અંગત વાત થોડી સેકન્ડમાં કહી દઉં. મધુરને અમે લોકો એકચ્યુઅલી પ્રેમમાં ક્યારે પડી એ જ ખબર ન પડી. 4 વર્ષથી ફ્રેન્ડશીપ હતી ને એ કંઈ જ વિચાર્યું નથી કે મારી સાથે કોઈ દિવસ ડિસ્કસ નથી કર્યું, કોઈ ક્વેશ્ચન નથી પૂછ્યો કે આપણે આ મેરેજ કરીએ તો શું થાય. કોઈ જ દિવસ કંઈ નહીં. ઓકે, અત્યાર સુધી કોઈ ચર્ચા નથી કરી કે હવે પછી શું પ્રોબ્લેમ થતો એ વાત જ નહીં. ઓકે, એને નમન જે તળમાં સમજીને નથી આવ્યું, એને નમન જે તળમાં સમજીને નથી આવ્યું, પરબારું આવ્યું છે એ અટકીને નથી આવ્યું. આ સ્મિત છે જે રૂપો બદલીને છેતરે છે. આ સ્મિત છે જે રૂપો બદલીને છેતરે છે. આંસુ કદી એ વાઘા બદલીને નથી આવ્યું. આ સ્મિત છે જે રૂપો બદલીને છેતરે છે. આંસુ કદી એ વાઘા બદલીને નથી આવ્યું. અશરફ લિબાસ એવો પહેરીને ફરે છે કે, અશરફ લિબાસ એવો પહેરીને ફરે છે કે સપનું હજી તો જેનું દરજીને નથી આવ્યું. થેન્ક યુ. અશરફ લિબાસ એવો પહેરીને ફરે છે કે સપનું હજી તો જેનું દરજીને નથી આવ્યું. થેન્ક યુ. હવે આપણે સૌરાષ્ટ્રમાં જે ભાષા બોલે છે, સોરઠી ભાષા, એમાં મેં 2-3 ગઝલ લખેલી છે. એમાંથી એક સંભળાવું. સોરઠી ભાષાના શબ્દો તમને તો ખબર હોય, ભાવનગરના છો એટલે, પણ તોય કંઈક કહી દો. અમારા અમેરિકામાં તો સમજાવવું પડે. બોણી એટલે સવારનો પહેલો વેપાર, એને બોણી કહીએ આપણે, બરાબર. પછી ખંખોળિયું એટલે ઝડપથી નાહવાનું જે છે સ્નાન, એ ખંખોળિયું કહે છે. અને ત્રીજો શબ્દ છે હાટ એટલે દુકાન. કંઈ પાર કરવું હોતો એ હોડિયું દે છે. કંઈ પાર કરવું હોતો એ હોડિયું દે છે. માગણ બનીને બેસો તો જોડિયું દે છે. કંઈ પાર કરવું હોતો એ હોડિયું દે છે. માગણ બનીને બેસો તો જોડિયું દે છે. આંસુની પણ વ્યવસ્થા રાખી છે આંખ સાથે. આંસુની પણ વ્યવસ્થા રાખી છે આંખ સાથે. એ ખોડિયું દે છે, ખંખોળિયું દે છે. આંસુની પણ વ્યવસ્થા રાખી છે આંખ સાથે. એ ખોળિયું દે છે, ખંખોળિયું દે છે. ક્યારેક મૂડ હોતો અવતારે ગાંધીને પણ. ક્યારેક મૂડ હોતો અવતારે ગાંધીને પણ. ક્યારેક શું ચડે છે ને ગોળિયું દે છે.
ક્યારેક મૂળ હતો અવતારે ગાંધીને પણ, ક્યારેક શું ચડે છે ને ગોળીઓ દે છે, તદ્દન તો નથી માયુસ માનવની જાતથી એ, તદ્દન તો નથી માયુસ માનવની જાતથી એ, તેથી હજી ઘરોમાં ઘોડીઓ દે છે. તદ્દન તો નથી માયુસ માનવની જાતથી એ, તેથી હજી ઘરોમાં એ ઘોડીઓ દે છે. અશરફ તમારી હાટે લટકાવો પાટિયું કે, અશરફ તમારી હાટે લટકાવો પાટિયું કે, વેપાર સાથે સાથે એ બોણીઓ દે છે. હવે નેક્સ્ટ ગઝલનો થોડા શેર છે. સંતની શાણી શિખામણના ભરોસે બેઠા, સંતની શાણી શિખામણના ભરોસે બેઠા, રણમાં જાણે કે બિયારણના ભરોસે બેઠા. સંતની શાણી શિખામણના ભરોસે બેઠા, રણમાં જાણે કે બિયારણના ભરોસે બેઠા. એક તો મનથી પનારો ને ઉપરથી પાછા, એક તો મનથી પનારો ને ઉપરથી પાછા, લાગણી જેવી અભાગણના ભરોસે બેઠા. એક તો મનથી પનારો ને ઉપરથી પાછા, લાગણી જેવી અભાગણના ભરોસે બેઠા. આમ એકાંતને શણગારી ગઝલથી અશરફ, આમ એકાંતને શણગારી ગઝલથી અશરફ, દાદને માટે સભાગણના ભરોસે બેઠા. આમ એકાંતને શણગારી ગઝલથી અશરફ, દાદને માટે સભાગણના ભરોસે બેઠા. હવે હું વાત કરતો હિમલભાઈને કે કેટલીક હું ગઝલ મુશાયરામાં નથી સંભળાવતો, પણ એમને કહેલું કે આ ઓડિયન્સ જુદું છે એટલે ત્રીજી વાર હું મુશાયરામાં સંભળાવું છું કવિ સંમેલનમાં. અમારે પાના ફેરવા પડે એટલા માટે કે મારો મેં નક્કી નહોતું કર્યું આ ગઝલ અહીં સંભળાવીશ. તમે ઓડિયન્સ મને પરખાઈ જાય છે, સોલિડ છે. આમાં મતલાન નથી, એટલે ગઝલનો પહેલા શેરમાં જે પ્રાસ અનુપ્રાસ મળે એ નથી, સીધી જ શરૂ થાય છે. લોહીમાં એક મુકામે તો ડૂબવામાં છે મજા, લોહીમાં એક મુકામે તો ડૂબવામાં છે મજા, જળની નદીમાં ક્યાંય એવું આવતું નથી. લોહીમાં એક મુકામે તો ડૂબવામાં છે મજા, જળની નદીમાં ક્યાંય એવું આવતું નથી. એક સપનું જો તૂટે, એક સપનું જો સાંધો તો બીજા કેટલા તૂટે. એક સપનું જો સાંધો તો બીજા કેટલા તૂટે, ખાતા વહીમાં ક્યાંય એવું આવતું નથી. કોના નયનનો ભેષ મળશે કોના સ્મિતથી, કોના નયનનો ભેજ મળશે કોના સ્મિતથી, જન્માક્ષરીમાં ક્યાંય એવું આવતું નથી. કોના નયનનો ભેજ મળશે કોના સ્મિતથી, જન્માક્ષરીમાં ક્યાંય એવું આવતું નથી. ગાઉં છું તારા નામને સંદર્ભે હરઘડી, ગાઉં છું તારા નામે ગાઉં છું તારા નામના સંદર્ભે હરઘડી, અંતાક્ષરીમાં ક્યાંય એવું આવતું નથી. સ્વર વ્યંજનો કઈ રીતથી પ્રગટીને લય બને, લય કઈ રીતે બને છે એનો ક્વેશ્ચન થાય છે. તો સ્વર વ્યંજનો કઈ રીતથી પ્રગટીને લય બને, બારાખડીમાં ક્યાંય એવું આવતું નથી. સ્વર વ્યંજનો કઈ રીતથી પ્રગટીને લય બને, બારાખડીમાં ક્યાંય એવું આવતું નથી. ઠેલાયા હો જે ગીત એને લઈને ક્યાં જવું, ઠેલાયા હો જે ગીત એને લઈને ક્યાં જવું, ગીતાંજલિમાં ક્યાંય એવું આવતું નથી. મારો ટાઈમ પૂરો થયો છે.
ઓછા વપરાયેલો આ છંદ છે. છંદ રેરલી વપરાય છે. ભરતભાઈને વધારે ખ્યાલ આવે. રહેવાનું નથી અંદર, જવાનું નથી બારા. રહેવાનું નથી અંદર, જવાનું નથી બારા, ને આવી વ્યવસ્થાના ભરવા પડે છે ભાડા. રહેવાનું નથી અંદર, જવાનું નથી બારા, ને આવી વ્યવસ્થાના ભરવા પડે છે ભાડા. અવલોકનો ને તારણ વિજ્ઞાનના સંબંધે. અવલોકનો ને તારણ વિજ્ઞાનના સંબંધે. શ્રદ્ધાને નથી કોઈ કાકા કે નથી ખાલા. માર્ગ છે હરિનો આ, શુરા હો યા તો કાયર. માર્ગ છે હરિનો આ, શુરા હો યા તો કાયર. પહોંચો કે ના પહોંચો પણ પગમાં તો પડે છાલા. એને કરું છું વંદન, જય એની હું બોલાવો. એને કરું છું વંદન, જય એની હું બોલાવો. અશરફને બનાવ્યા છે આ જેને દબાવાલા. એને કરું છું વંદન, જય એની હું બોલાવું. અશરફને બનાવ્યા છે આ જેને દબાવાલા. સોરી, આ બધી વધારાની કદાચ સંભળાવાની છે એટલે. મારી હિંમત વધી જાય. સર્જકો સાથે બેસીને ગઝલ સંભળાવતી પણ તમને સંભળાવું. વીરમાં વેદ તું જગાવી દે. વીરમાં વેદ તું જગાવી દે. પીરને પેશવા બનાવી દે. ઠેસ લાગ્યા પછીના ડાપણથી. ઠેસ લાગ્યા પછીના ડાપણથી ઠેસના પથ્થરો તરાવી દે. સાંઈ એક આપ એવો અંદર જે. સાંઈ એક આપ એવો અંદર જે બહાર પણ સગળું ચકચકાવી દે. વીંટી પહેરવાની વીંટીઓ. વીંટી એક ઓછી દે મને પણ તું. વીંટી એક ઓછી દે મને પણ તું. વીંટી એક ઓછી દે મને પણ તું. ધૂળ ધોયા ને કંઈક ગળાવી દે. વાવનો વાયદો ન કર અશરફ. વાવનો વાયદો ન કર અશરફ. વીરડો આજ તું વીરડો આજ તું ગળાવી દે. હવે નેક્સ્ટ છે. તહેવાર જેમ કેવો મનાવી દીધો મને. તહેવાર જેમ કેવો મનાવી દીધો મને. તારીખિયાના પાને સજાવી દીધો મને. જગમગ દુકાન છે ને હું અંદરથી ન્યાલ છું. જગમગ દુકાન છે ને હું અંદરથી ન્યાલ છું. આ કોણે કેવી રીતે ખટાવી દીધો મને. અણમોલ ધામ થઈ હું બિરાઈ ગયો શિખર ઉપર. અણમોલ ધામ થઈ હું બિરાઈ ગયો શિખર ઉપર. સહેલાણીઓએ સ્થળમાં ખપાવી દીધો મને. અણમોલ ધામ થઈ હું બિરાઈ ગયો શિખર ઉપર. સહેલાણીઓએ સ્થળમાં ખપાવી દીધો મને. દુનિયાને મૂળમાંથી પલટું એ પહેલા તે. દુનિયાને મૂળમાંથી હું પલટું એ પહેલા તે. મુંબઈમાં ફ્લેટ આપી વસાવી દીધો મને. આઈ થિંક અહીંયા હું થોડુંક ઇન્ટરવલ પાડશો એટલે બધું શરૂ કરે પેલા એક બે વાત મારે કરવાની છે. મારી જે તમે જે કાવ્ય લખવાની જે પ્રક્રિયા છે એ તમે જોઈ શકો છો. આને ને ડાયસ્પોરોને કંઈ જ લેવા દેવા નથી. એનું કારણ શું છે કે હું બહેરીન ગયો, અમેરિકા ગયો,
પણ આ ગુજરાતી ભાષા અને ગુજરાત અને આપણું કલ્ચર અને આપણી ભાવનાઓ એ એવી લોહીમાં ઘૂંટાઈ છે કે એને કોઈ કાઢી જ ન શક્યો. તમે વિચાર કરો, લગભગ 45 વર્ષ થયા અમે ગુજરાત છોડ્યું છે, પણ તે છતાં આમાં એક અક્ષર ડાયસ્પોરા ટાઈપનો નથી. એટલે તમે બરાબર મોટા ભાગના કવિઓ માટે તમે વાત બરાબર કરી, પણ એવો જ ચંદ્રકાંત શાહનું છે. તો આ એક વાત મારે તમને કરવાની હતી, પણ જે લોકોને અમેરિકાની અસર થઈ છે અને એ રીતે એ કાવ્યો લખે છે એની ઉપર પણ મને માન છે. આ તો એક મારી પ્રક્રિયા આ ટાઈપની છે, મારે તમને વાત કરવી હતી. મને લાગે છે મારો ટાઈમ હા ભાઈ, ઘરના છે એટલે થોડો લાભ લેવાય. ગણીને બે ને બહુ તો વળી 3-4 આપે છે. ગણીને બે ને બહુ તો વળી 3-4 આપે છે. મિલનની દૈક્ષણો થોડી લપસનો ઢાળ આપે છે. સવાલોના જવાબો આપવાની પણ કળા કેવી, સવાલોના જવાબો આપવાની પણ કળા કેવી. હું પૂછું હાલ તો એ હાથમાં અખબાર આપે છે. સવાલોના જવાબો આપવાની પણ કળા કેવી. હું પૂછું હાલ તો એ હાથમાં અખબાર આપે છે. ને તરસ લાગી હો એને તો છાંટોય નહીં આપે. તરસ લાગી હો એને તો છાંટોય નહીં આપે. ને છત્રી રાખનારાને સતત વરસાદ આપે છે. ને છત્રી રાખનારાને સતત વરસાદ આપે છે. ને ખોલ મુઠ્ઠી ને સર્વ ત્યાગી તો જો, ખોલ મુઠ્ઠી અને સર્વ ત્યાગી તો જો, બાદ બાકી કરી આંખ માંડી તો જો. વાંસ કે વાંસળીની પળોજણ મૂકી, વાંસ કે વાંસળીની પળોજણ મૂકી, એક શ્રદ્ધાથી સીટી વગાડી તો જો. વાંસ કે વાંસળીની પળોજણ મૂકી, એક શ્રદ્ધાથી સીટી વગાડી તો જો. અને સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી. બહુ કપલ્સમાં અમે જોયેલું છે કે સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી. સૂર્યનો આભાસ છે, અજવાસ જેવું કંઈ નથી. સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી. સૂર્યનો આભાસ છે, અજવાસ જેવું કંઈ નથી. અને કોઈ પણ આવી શકે, કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે. જિંદગી છે આ, દીવાને ખાસ જેવું કંઈ નથી. કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે. જિંદગી છે આ, દીવાને ખાસ જેવું કંઈ નથી. અને જ્યાં મળ્યો છે આવકારો, વિનોદભાઈ, યુ હેવ ટુ બી વેરી કેરફુલ ઇન ઇન્વાઇટિંગ અસ, કે જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગયા. ગામ, ઘર, શેરી અને વનવાસ જેવું કંઈ નથી. અને હું નથી દરિયો, હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહેન્જો-દડો. હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહેન્જો-દડો. હું નદીનું વહેણ છું, ઇતિહાસ જેવું કંઈ નથી. હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહેન્જો-દડો. હું નદીનું વહેણ છું, ઇતિહાસ જેવું કંઈ નથી. અને જે સજા ગણતો હતો તું, તે જ મુક્તિ થઈ જશે. જે સજા ગણતો હતો તું, તે જ મુક્તિ થઈ જશે. રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી. રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી. અને એક મને તમને થોડા દુહા મેં લખેલા છે, એ સંભળાવવાની ઈચ્છા છે. રાજાને રેશમ દીધા, રાજાને રેશમ દીધા, જોગીજીને જાપ. રાજાને રેશમ દીધા, જોગીજીને જાપ. સૌના વાઘા વેતર્યા, લઈ બરોબર માપ. રાજાને રેશમ દીધા, જોગીજીને જાપ. સૌના વાઘા વેતર્યા, લઈ બરોબર માપ. ને માપ માપતા માપ્યા સત અસતના પંથ. માપ માપતા માપ્યા સત અસતના પંથ. ટૂંકા માર્ગ અસત્યના,
સતના હોય અનંત. માપ માપતા માપ્યા સત અસતના પંથ, ટૂંકા માર્ગ અસત્યના, સતના હોય અનંત, ને અનંત સોહે મધ્યમાં, અનંત સોહે મધ્યમાં ફરતા અઢળક તંત, અનંત સોહે મધ્યમાં ફરતા અઢળક તંત, તંતમહી જંતુ ફસે અનંત જાણે સંત. તંતમહી જંતુ ફસે અનંત જાણે સંત. અને સંત સુરા સરોવર, સંત સુરા સરોવર અમે જન્મ ગવાયા રોય, સંત સુરા સરોવર અમે જન્મ ગવાયા રોય, જ્યાં પીધી પ્યાલી ભરી નશા જન્મભર હોય. સંત સુરા સરોવર અમે જન્મ ગવાયા રોય, જ્યાં પીધી પ્યાલી ભરી નશા જન્મભર હોય. અને હોય ભલે શણગાર્યું તે માટીનું પોત, હોય ભલે શણગાર્યું તે માટીનું પોત, માટી મોતી ના મળે મધ દરિયે તું ગોત, માટી મોતી ના મળે મધ દરિયે તું ગોત. ને ગોતા ગોત ગમાણમાં, ગોતા ગોત ગમાણમાં ને ગર્દભ મળ્યા સાત, ગોતા ગોત ગમાણમાં ને ગર્દભ મળ્યા સાત, લાતમ લાત કરે દિને ભૂકે આખી રાત. ને રાત રડે છે રાનમાં, રાત રડે છે રાનમાં, ભડભડ બળતી આગ, સત ચિત ચડતું ચિતા ઉપર, ગાઓ રાગ મલ્હાર. રાત રડે છે રાનમાં, ભડભડ બળતી આગ, સત ચડતું ચિતા ઉપર, ગાઓ રાગ મલ્હાર. અને હવે રમતા તા ને રામ મળી ગયા અઠે ગઠે, રમતા તા અને રામ મળી ગયા અઠે ગઠે, માણસ પથરા જેમ તરી ગયા અઠે ગઠે. અને એક જ સેકન્ડ. તો રામ રમતા હતા ને રામ મળી ગયા અઠે ગઠે, માણસ પથરા જેમ તરી ગયા અઠે ગઠે. નુસ્ખાઓ અક્ષીર હતા એ એળે ગયા, નુસ્ખાઓ અક્ષીર હતા એ એળે ગયા. ને આફતના જળમૂળ હલી ગયા અઠે ગઠે, આફતના જળમૂળ હલી ગયા અઠે ગઠે. અને આ શબ્દો આપણા સૌરાષ્ટ્રના ભડભાદર ભડવીર, તો ભડભાદર ભડવીર થઈ ગયા ભોયની ભેળા, ભડભાદર ભડવીર થઈ ગયા ભોયની ભેળા. ને એદી અઘરા કામ કરી ગયા અઠે ગઠે. ભડભાદર ભડવીર થઈ ગયા ભોયની ભેળા, ને એદી અઘરા કામ કરી ગયા અઠે ગઠે. અને ધીરજવાળા, અહીંયા ઘણા કવિઓ છે, તો ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે, ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે. ને તલપાપડ ને પ્રાસ મળી ગયા અઠે ગઠે. ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે, અને તલપાપડ ને પ્રાસ મળી ગયા અઠે ગઠે. અને દીવા વિના આ કોણ કરી ગયું અજવાળું, દીવા વિના આ કોણ કરી ગયું અજવાળું. અંધારાના દિવસ ફરી ગયા અઠે ગઠે, દીવા વિના આ કોણ કરી ગયું અજવાળું. અંધારાના દિવસ ફરી ગયા અઠે ગઠે. ને ધર્મ કરમના સાખી ભજનો ગાતા ગાતા, ધર્મ કરમના સાખી ભજનો ગાતા ગાતા, મહેતા 2-3 શેર લખી ગયા અઠે ગઠે. તો અહીંયા હું મારું પૂરું કરું છું. વિમલભાઈ, તમારી રજા લઈને હું 5 મિનિટ વધારે લઈશ, તમે જે આપી છે ઓકે ને? તો એક બે છૂટા મુક્તક છે. આપીશ ભરસભામાં ને દાદની વચોવચ, આપીશ ભરસભામાં ને દાદની વચોવચ, સોગાદ છે ગઝલની છાની તો નહીં જાઉં. આપીશ ભરસભામાં ને દાદની વચોવચ, સોગાદ છે ગઝલની છાની તો નહીં જ આપું.
વાયરસના દિવસો છે. હે રામ માફ કરજો. વાયરસના દિવસો છે. હે રામ માફ કરજો. મેં બોર ધેરા છે, ચાખી તો નહીં જાઉં. વાયરસના દિવસો છે. હે રામ માફ કરજો. મેં બોર ધેરા છે, ચાખી તો નહીં જ આપું. બીજું મુક્તક છે. તું પળમાં પૂર્વ ને પળમાં ઈશાન લાગે છે. તું પળમાં પૂર્વ ને પળમાં ઈશાન લાગે છે. મને તો મત્સ્યનું ફરતું નિશાન લાગે છે. હવે દીવાનગી ક્યાં લઈ જશે કહો અશરફ. હવે દીવાનગી ક્યાં લઈ જશે કહો અશરફ. નબી ને અજનબી બંને સમાન લાગે છે. Thank you. હવે દીવાનગી ક્યાં લઈ જશે કહો અશરફ. નબી ને અજનબી બંને સમાન લાગે છે. હવે ગઝલના થોડા શેર કહીશ. નથી જગતી કદી એવી ચલમ પકડીને બેઠા છો. નથી જગતી કદી એવી ચલમ પકડીને બેઠા છો અને દિવાસળી આખો વખત પકડીને બેઠા છો. જન્મને તો તમે જૈવિક અકસ્માત જ ગણો છો, બાયોલોજીકલ એક્સિડન્ટ. અને દિવાસળી આખો વખત પકડીને બેઠા છો. જન્મને તો તમે જૈવિક અકસ્માત જ ગણો છો ને. તમારા નામની પાછળ અટક પકડીને બેઠા છો. જન્મને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને. તમારા નામની સાથે અટક પકડીને બેઠા છો. તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે, પણ તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે, પણ નથી એ જાણ કે ખોટી સડક પકડીને બેઠા છો. તો અમે હું ને બધું જ્યારે કામ કરતા હતા ત્યારે હંમેશા અમે બહુ રસપ્રદ વાતો કરતા હોય ને કામે જવાનું, દોડીને જવાનું થાય એટલે ત્યાં મજા નથી આવતી. તો એના ઉપર આ પહેલો શેર છે. તમે કેલેન્ડરમાં રાધા અને કૃષ્ણનું ચિત્ર સામે રાખીને આ શેર એન્જોય કરજો. ઉપર લૈલીન રાધા સાથે મોહન આપશે જોજે. ઉપર લૈલીન રાધા સાથે મોહન આપશે જોજે. નીચે તારીખ્યા જેવું પ્રયોજન આપશે જોજે. પ્રથમ આજે બીજો શેર છે. જે લોકોને પોતાની જાતમાં જ સૌંદર્ય દેખાય છે, જે પોતાની જાતથી એકદમ ઇમ્પ્રેસ છે, એ બધાને આ શેર લાગુ પડે છે. નીચે તારીખ્યા જેવું પ્રયોજન આપશે જોજે. પ્રથમ તપરૂપ લઈ જશે મને એ દૂર મારાથી. પ્રથમ તપરૂપે લઈ જશે મને એ દૂર મારાથી. પછી તપ તોડવા મારું પ્રલોભન આપશે જોજે. સજા ભરપેટ દેશે. સજા ભરપેટ દેશે ચોક વચ્ચે ઊભો રાખીને. સજા ભરપેટ દેશે ચોક વચ્ચે ઊભો રાખીને. હશે ઇનામ જેવું તો મનોમન આપશે જોજે. ઈશ્વર પર નેક્સ્ટ છે. ધંધો ધીરવાનો ને ખરેખરનો છે ખેલાડી. છે ધંધો ધીરવાનો ને ખરેખરનો છે ખેલાડી. મને દ્રશ્યોના બદલામાં જ લોચન આપશે જોજે. છે ધંધો ધીરવાનો ને ખરેખરનો છે ખેલાડી. મને દ્રશ્યોના બદલામાં જ લોચન આપશે જોજે. પ્રકટ થાઉં ગઝલમાં તો એ કહેશે મૌન રહેવાનું. પ્રકટ થાઉં ગઝલમાં તો એ કહેશે મૌન રહેવાનું. અને હું મૌન વ્રત લઉં તો વિમોચન આપશે જોજે. પ્રકટ થાઉં ગઝલમાં તો એ કહેશે મૌન રહેવાનું. અને હું મૌન વ્રત રાખું
વિમોચન આપશે જોજે. હું એક ક્રિકેટ ગઝલ સંભળાવવાનું મને લાલચ છે. અત્યારે ક્રિકેટ ચાલે છે એટલે એણે લખ્યું છે એવી રીતે જીવવાનું છે. એણે લખ્યું છે એવી રીતે જીવવાનું છે મેચ ફિક્સ તોય સતત ખેલવાનું છે. નો બોલ જેવા યત્ન હું કરતો રહું ભલે, નો બોલ જેવા યત્ન હું કરતો રહું ભલે, હેટ્રિકનું જ સપનું મને આવવાનું છે. ધીમું રમે ધીરજ ને ઈરાદો છે આક્રમક, ધીમું રમે ધીરજ ને ઈરાદો છે આક્રમક. આ જોડી જામી ગઈ તો જીવન જીતવાનું છે. લાસ્ટ છે, પહેલા જ દડે શ્વાસોની દાંડી ઉડી જશે, પહેલા જ દડે શ્વાસોની દાંડી ઉડી જશે. મૃત્યુ ગજબનો ગુગલી જોજે ફેંકવાનો છે. પહેલા જ દડે શ્વાસોની દાંડી ઉડી જશે, મૃત્યુ ગજબનો ગુગલી જોજે ફેંકવાનું છે. હવે લાસ્ટ થોડા શેર. આનો રદીપ છે ભરતભાઈ પીએચડી કરે છે. એ રદીપ છે એનો. રદીપ કઈ રીતે આવ્યો કે મને લગભગ કેટલા 20 વર્ષ પહેલા હું સમાચાર વાંચતો ગુજરાતી સાહિત્ય પરિષદના અને બીજા મેગેઝિનમાં કે અને ઘણા લોકો પીએચડી કરતા હતા અને અત્યારે કરે છે, પણ એના સબ્જેક્ટ છે ને એમને માથું દુખાડે. એટલે એ સબ્જેક્ટને કોઈ લેવા દેવા ન હોય વર્તમાન સાથે, અને એ જે કવિ ઉપર લખતા હોય તો કવિનું નામ પણ કોઈને યાદ ન હોય એવા. તો મને આનું શું કારણ? પછી મને બહુ ચાલતું હતું, આક્રોશ તો નહીં પણ જરા વાંધો હતો એમાં. તો મેં આજથી એ જમાનામાં પણ લાગે છે 15 વર્ષ પહેલાં મેં વિનોદભાઈને પૂછ્યું, મેં કીધું આ પીએચડી તો જુલુમ કરે છે એનો સબ્જેક્ટ. એને સમજાવ્યું મને કે પીએચડીમાં પહેલાં તો કોણ પીએચડી કરાવે છે એ સિલેક્ટ કરવો પડે, ને પાછો રાજી હોવો જોઈએ, અને એને જેમાં જ્ઞાન હોય ને એમાં જ પીએચડી કરવાનું. એટલે આમાં જે કરે છે એ તો કાંઈ નથી કરતો. તમને યાદ હશે વિનોદભાઈ, હજી આજથી 15-20 વર્ષ પહેલા વાત થઈ ગઈ. એટલે હવે આમાં શું છે, કવિને કોઈ પણ જાતનો અસંતોષ હોય તો એ કોઈ પણ કાવ્ય લખે, ગઝલ કે ગીત કે ગમે તે, તો એ એના માટે ઉપચારક છે, ડૉક્ટર જેવું કામ કરે. એટલે મેં ગઝલ લખેલી, મન હવે અટકળ ઉપર પીએચડી કરે છે, મન હવે અટકળ ઉપર પીએચડી કરે છે, મનસુબા અંજળ ઉપર પીએચડી કરે છે. મન હવે અટકળ ઉપર પીએચડી કરે છે, મનસુબા અંજળ ઉપર પીએચડી કરે છે. જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને, જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને, એ બિચારા નળ ઉપર પીએચડી કરે છે. જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને, એ બિચારા નળ ઉપર પીએચડી કરે છે. એ ટકોરા સાંભળી કરશે ના કશું, એ ટકોરા સાંભળી કરશે ના કશું, એ ઘરમાં જે સાંકળ ઉપર પીએચડી કરે છે. હવે આજની સનનો છેલ્લો શેર છે. ઘરમાં જે સાંકળ ઉપર પીએચડી કરે છે, પાપને ધોયા નથી જેણે કોઈ રીતે, પાપને ધોયા નથી જેણે કોઈ રીતે, એ ગંગાજળ ઉપર પીએચડી કરે છે. પાપને ધોયા નથી જેણે કોઈ રીતે, એ ગંગાજળ ઉપર પીએચડી કરે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ સાહેબ. પીએચડી નું તો હજી એવું ચાલે છે. 15 વર્ષ પહેલા વાળવી.
સાહેબે ડાયસ્પોરા કવિ વિશે વાત કરી. એકચ્યુઅલી ઘણી બધી 6-7 વ્યાખ્યાઓ અમે વાંચી હતી અલગ અલગ લોકોએ. તેમાં એક વ્યાખ્યા એવી હતી કે વિદેશમાં રહીને લખે તે બધા ડાયસ્પોરા. પણ આપે એક સરસ વાત અમને સમજાવી કે ખાલી એવું નથી હોતું. પણ પન્ના નાયક એવું લખે કે આપણે જે ભાષામાં સપના આવે, આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા. મને હજી ફિલોડેલ્ફિયામાં સપના ગુજરાતીમાં આવે છે, પણ મારી આસપાસના ગુજરાતીઓ ઉમાશંકરની છબી જોઈને સતત પૂછ્યા કરે છે કે આ કોની છબી છે, અને મારું સપનું નંદવાઈ જાય છે. સપનાના હૈયાને નંદવામાં વારસી, આવું એમણે કાઉન્સમાં લખ્યું છે. તો આજની આ અવિસ્મરણીય સાંજ વિશે પ્રતિભાવ માટે હું માનનીય વિનોદ જોશી સાહેબને વિનંતી કરો કે તેઓ પ્રાસંગિક પ્રતિભાવ આપે. વિનોદ સાહેબ. સૌની જીવદયાથી ભરેલી આંખો હું નિરીખી રહ્યો છું. પગ લપસી ગયો એમ તો કહેવાય એમ નથી. ડાયસ્પોરા શબ્દ વારે વારે ઉછળ્યા કર્યો. બંને તબીબો છે, ચિકિત્સા કરે છે. આટલી રચનાઓ સાંભળ્યા પછી આપણને ચોક્કસપણે એવું લાગ્યું હશે એમના શબ્દોને સાંભળીને કે અહીં હોય કે અમેરિકા, ફ્રાન્સ હોય કે જર્મની, ક્યાંય પણ કોઈ પણ ભૂભાગમાં રહેલો કવિ હંમેશા વિસ્થાપિત જ હોય છે, ડાયસ્પોરા જ હોય છે. અહીં ખોડાયેલા એના પગ એ અહીં જ હોતા નથી. પગ ભલે ચાલે નહીં, પણ એની દૃષ્ટિ, એની આંતરસૂઝ અને એનું વ્યાપક દર્શન એ પીએચડી થી શરૂ કરીને જીવનના જે જુદા જુદા ઊંડાણો છે, અને એક વેંત ઉતરો ત્યાં માણસમાં ભલે તળિયા આવતા હોય, પણ કવિતા નામની કળાથી એ તળિયાની જગ્યાએ દરિયા ભરી દેતા હોય છે. અને એવું આપણને આ શબ્દો સાંભળતા અનુભવાયું. મને સૌથી વધુ આનંદ તો એ વાતે છે કે 45 વર્ષથી આ ભોંયને છોડીને ગયેલા અને છતાં ગુજરાતી ભાષામાં હજી એ માત્ર ખંખોળિયા ખાય છે એવું નથી, પણ નખશીખ સ્નાન કરે છે. ગુજરાતી ભાષાના એક ભાષક તરીકે, એક ભાવક તરીકે પણ, અને એક સર્જક તરીકે પણ મને હંમેશા એ વાતે આ દંપતી વિશે ગૌરવ થયા કરે છે કે એમણે ક્યારેય પોતાના શબ્દને, પોતાની ભાષાને નીચી પડવા દીધી નથી. એનું ગૌરવ કર્યા કર્યું છે અને એને શિખરે બેસાડવાનો પોતે જ્યાં છે ત્યાં પ્રયત્ન કર્યો છે. બંને બહુ મજાના છે તો આપણને દેખાય છે. સરસ રીતે એમનો શબ્દ આપણને પહોંચાડે છે. મધુબેન વધારે સારી રીતે પહોંચાડે છે. પણ એ બંનેનું સાયુજ્ય, પ્રારંભે હિમલભાઈ જે ઉલ્લેખ કર્યો, વર્ષોથી હું જોતો આવ્યો છું. અને રઘુવંશમાં કાલિદાસે વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે એવો પ્રારંભ કર્યો છે.
વાણી અને અર્થનું સાયુજ્ય હોય એવું આપણને લાગ્યા કરે. શબ્દ અને અર્થ એનું સંયોજન કેવું હોય એ આ દંપતીમાં આપણે જોઈ શકીએ. કવિતાને શાસ્ત્રકારોએ તદ્વિદ આહ્લાદકારિણી એવી કહી છે. તદ્વિદોને આહ્લાદ આપે. તદ્વિદ એટલે તેને જાણનાર, તેને એટલે શબ્દને, કવિતાને. અશરફભાઈ, આ સભા તદ્વિદોની સભા છે, શબ્દને જાણનારી સભા છે. જે શબ્દોને દાદ મળે છે એ શબ્દો જ ચડિયાતા છે એવું તો જેના મનમાં કોઈ ભ્રમ હોય એ સમજે. પણ મૌનની જે દાદ હોય છે એ આ તાળી કરતા પણ ચડિયાતી હોય છે. જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ એ જ પાડી શક્યા નહીં તાળી, આવું પણ કહેવાય. અને જેની રંજાડથી મૂંઝાઈ ગઝલ શાંત બેઠી એ દાદ શ્રોતામાં. આપણી અંદર બેઠેલું એક એવું ભાવક વ્યક્તિત્વ જેની તમે બહુ પ્રશંસા કરો છો, જેનો તમને ઘણો મહિમા છે. અહીં આ બધા જે બેઠા છે બધા શબ્દની એવી સાક્ષી, એવું સખ્ય સેવતા હોય એવા ભાવકો છે. તમને બંનેને સાંભળીને અમે બહુ રાજી થયા છીએ. વૃક્ષને ઉખાડેલું અને કપાયેલું એવા બે શબ્દથી આપણે વિસ્થાપિત થયેલું ગણીએ છીએ. પણ તમારામાં એ દેખાય છે કે આ કપાવવું કે ઉખડી જવું એમ નહીં, પણ રોપાવું એ મુખ્ય છે. અને ભાષામાં આ રીતે રોપાઈને તમે જે અંકુરિત કરો છો એના બીજ પણ તમે ત્યાં રોપી શક્યા છો. અશરફભાઈએ શિકાગોમાં રહીને એટલી બધી સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી છે, એટલા બધા સાહિત્યિક કાવ્યના કાર્યક્રમ કર્યા છે કે એમણે એમનું આ ભાષાનું જે રૂત છે એને વિશેષપણે ત્યાં સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. એટલે એક વૃક્ષ ઉગે છે ત્યારે એ બીજને પણ જન્મ આપે છે અને એ નવા વૃક્ષોને અંકુરિત કરી શકે છે. આવું ઉત્તમ દાયિત્વ આપણી ભાષા પરત્વે જેઓ બજાવે છે એમને સાંભળીને આજે માત્ર આપણી શ્રુતિ જ નહીં, માત્ર આપણી સ્મૃતિ જ નહીં, પણ આપણી સમગ્ર ચેતના એ સભર થઈ છે. આપણે બંનેનો કવિતા કક્ષ વતી આભાર માનીએ છીએ. અને જે ઈચ્છા વ્યક્ત કરી છે એ પ્રમાણે એમની આ ઉપસ્થિતિની આપણે જે રીતે કદર કરવા માંગતા હતા આપણા શિરસ્તા પ્રમાણે, એનો એમણે વળતો પ્રતિભાવ આપીને કહ્યું છે કે એક બીજો કાર્યક્રમ તમે અમારા પુરસ્કારમાંથી કરજો. આ એમનું જે ઔદાર્ય છે એને આપણે શબ્દનો એમને મન કેટલો મહિમા છે એને સમજીને વધાવીએ અને આશા કરીએ કે ફરી પણ પાછા એ આપણી વચ્ચે આવે અને ત્યારે વળી પાછા આપણે પેલા ખંખોળિયાઓ ખાતા હોઈએ એમાંથી બહાર નીકળીને પાછા નખશીખ સ્નાન કરીએ. થેન્ક યુ. કવિતા કક્ષ ભાવનગર આયોજિત આ કવિ વિશેષ ત્રીજા મણકાની અંદર પરદેશી પંખીઓના કાવ્ય ટહુકા એમની અંદર અમેરિકાથી પધારેલ શ્રી અશરફભાઈ ડબ્બાવાલા, મધુમતીબેન મહેતા અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ અમે કવિતા કક્ષોથી એમનો આભાર માનીએ છીએ.
આ ઉપરાંત આ કાર્યક્રમની અંદર આદરણીય વિનોદ સર કે જેમણે આ ટાઇટલ અમને સૂચવ્યું છે, વિમલ આંટી, મહેન્દ્રસિંહ, જયેશભાઈ, ભરતભાઈ, કેસરભાઈ, અરવિંદભાઈ, જસુબેન, બુદ્ધ સભાના મિત્રો, ગદ્ય સભાના મિત્રો, દિગપાલભાઈ, આ બધાના હું તમને નામ લઉં. અમારે ભાવેશભાઈ યુનિવર્સિટીમાંથી એ હંમેશા કહેતા હોય કે ભાઈ કામની પળોજણમાં પહોંચી નથી શકાતું, પણ આજે આવ્યા છે. ઈસી મેમ્બર અમારે સંજયભાઈ, સમીરભાઈ, માયાભાભી અને આપ સૌ આ સરસ કાર્યક્રમના અમારા આમ કાયમીના શ્રોતાઓ કે તમે લોકો આવો છો અને અમને સરસ રીતે અમારે પીઠ થપથપાવો છો, એ બદલ હું આપ સૌનો ઋણી છું. કવિતા કૃતિ આપ સૌનો આભાર. ભાવેશભાઈ જેને ફોટોગ્રાફીનું ને એનું કામ સ્વીકાર્યું છે. આ ઉપરાંત આવનારા સમયમાં 2 કાર્યક્રમો છે, એની હું અહીં જાહેરાત કરું અને આપણે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ કે આવતીકાલે એકત્ર ફાઉન્ડેશન અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવન દ્વારા એક એકત્ર જ્ઞાન ગોષ્ઠી છે, જેનો વિષય છે સાહિત્ય, એઆઈ અને આપણે. આ વિષયમાં વક્તવ્ય આપશે શ્રી અતુલ રાવલ, વિનોદ જોશી, જય વસાવડા અને સુભાષ ભટ્ટ. આવતીકાલે 9/2/2026 રોજ સોમવારે બપોરે 1:30 કલાકે મેડિકલ કોલેજના સભાગૃહ જે આરડી ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ છે એમની સામે આવેલા યુનિવર્સિટી કેમ્પસની અંદર છે. આપ સૌ ત્યાં પધારજો. આ ઉપરાંત કવિતા કક્ષનો આગામી કાર્યક્રમ છે હું ગઝલનો દીવો કરું. એ કાર્યક્રમ છે 14/2/2026 ને શનિવાર રાત્રે 9 કલાકે. આપ સૌ એ કાર્યક્રમમાં સૌ આમંત્રિત છો. તો અહીં આપણો આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. જય જય ગરવી ગુજરાત.